નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજે 12 સાયન્સની અંદર આપણે અપૂર્ણ પ્રભુતા વિશેની માહિતી લેવાની છે. પ્રશ્ન આપણને એવો મગજની અંદર થાય કે અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ ભણ્યા ત્યારે આપણે એવું ભણ્યા હતા કે પિતૃની અંદર લક્ષણ સંતતિની અંદર જોવા મળે છે. મતલબ કે પિતૃમાંથી લક્ષણો વારસાની અંદર સંતતિમાં ઉતરી આવે છે. એક વખત આપણે મેન્ડલનો પ્રયોગ ફરીથી આપણે રિફર કરી જઈએ. તો મેન્ડલે એક સંકરણનો પ્રયોગ આપ્યો હતો, એમાં એણે ક્યાં ક્યાં છોડ લીધા હતા? તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આને આપણે લીધા હતા પિતૃપેઢી તરીકે, બરાબર છે. એ બંને વચ્ચે ક્રોસ કરાયું, મતલબ કે એકની પરાગરજ છે બીજા ઉપર છંટકાવ કરવામાં આવી. તો અહીંયા F1ની અંદર આપણને બધાય છોડ મળ્યા કેપિટલ ટી સ્મોલ ટી. એટલે આ છોડ છે એ પોતે કેવા હતા? ઊંચા. તો આ છોડ પણ કેવા હતા? ઊંચા. મતલબ મેન્ડલનો પ્રયોગ શું કહેવા માંગે છે? તો કે F1 પેઢીની અંદર જે છોડની અંદર જે લક્ષણો જોવા મળે એ હંમેશા પિતૃને મળતા આવતા હોય છે, બરાબર છે. તો પિતૃને મળતા આવતા હોય છે મતલબ શું થાય? તો કે આ કેપિટલ ટી સ્મોલ ટી છે એ ઊંચા છે. તો એ કોના જેટલા ઊંચા? તો કે એ છે એ પિતૃ જેટલા ઊંચા છે. કેટલા ઊંચા છે? તો કે પિતૃ જેટલા ઊંચા. પછી આપણે આગળ વધીએ તો F2 એટલે શું થાય? તો કે F1 વચ્ચે ક્રોસ કરાવવામાં આવે એટલે જે મળે એને કહેવાય F2. તો F2ની અંદર આપણને શું મળ્યું? તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. હવે આ બધું ખબર જ હોય બધાને. જનીનિક પ્રકાર છે એ રેશિયો કેવો મળ્યો હતો? તો કે 1:2:1. કઈ રીતે? તો ધારો કે 4માંથી 1 છે એ કેપિટલ ટી છે, 2 છે એ કેવા છે? કેપિટલ ટી સ્મોલ ટી છે, અને 1 છે એ કેવા છે? તો કે સ્મોલ ટી. અને આ જે પ્રકાર છે એને કહેવામાં આવે છે જનીન પ્રકાર. અને એ બંનેના સ્વરૂપ પ્રકાર કેવા જોવા મળ્યા હતા? તો કે 3:1. 3:1 એટલે આ જે 3 છે એ કેવા હતા? તો કે ઊંચા, અને 1 કેવા હતા? તો કે નીચા. આના વિશે આપણે જનરલી માહિતી મેન્ડલના સંકરણના પ્રયોગ વિશે લીધી. હવે આજના દિવસની અંદર આપણે આગળ ભણવાનું છે અપૂર્ણ પ્રભુતા. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર એવું કીધું હતું કે હંમેશા દરેક સંકરણનું પરિણામ આવું હોતું નથી. મતલબ કે પિતૃ છે એના જેવી જ સંતતિ ઉત્પન્ન થાય એવું ક્યાંય કોઈએ લખી દીધું નથી. હા, મેન્ડલના સંકરણની અંદર થાય છે એવું મેન્ડલ દ્વારા કહેવામાં આવ્યું હતું, પણ અમુક પુષ્પ એવા પણ છે કે જેની અંદર પ્રભુતા અને પ્રચ્છન્નનો ગુણધર્મ ક્યાંય પણ લાગતો નથી. મેન્ડલે પ્રભુતાનો નિયમને વિશ્લેષણનો નિયમ આપ્યો હતો, પણ અમુક છોડ એવા છે કે જેની અંદર અપૂર્ણ પ્રભુતા જોવા મળે. અપૂર્ણ પ્રભુતા એટલે શું થાય? તો કે ફોર એક્ઝામ્પલ એક વનસ્પતિનું નામ છે ડોગ ફ્લાવર, અથવા તો એને બીજા નામે ઓળખવામાં આવે છે શ્વાન પુષ્પ, અથવા તો ઇંગ્લિશની અંદર સ્નેપડ્રેગન પણ કહેવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે ને એની અંદર સંતતિ છે ને એ પિતૃ કરતા તદ્દન કેવી હશે? તો કે અલગ હશે. હવે આપણને પ્રશ્ન થાય કે સંતતિ પિતૃ કરતા અલગ કઈ રીતે થાય? તો એના વિશે આપણે ભણીએ. સંતતિની અંદર સૌથી પહેલાં તો આપણે પિતૃ વિશે સમજવું પડે. તો કે સ્નેપડ્રેગનની અંદર આર કલર છે એ પુષ્પના લાલ રંગ માટે જવાબદાર છે. સ્મોલ આર છે એ કેવા રંગ માટે જવાબદાર છે? તો કે સફેદ રંગ માટે. ખાસ યાદ રાખજો, જેવી રીતે મેન્ડલની અંદર કેમ હતું? કેપિટલ ટી છે એ ઊંચા છોડ માટે અને સ્મોલ ટી છે એ નીચા છોડ માટે. એટલે અહીંયા કેપિટલ આર છે એ પુષ્પનો કેવો કલર? તો કે લાલ, અને સ્મોલ આર છે એ પુષ્પનો કેવો કલર? તો કે સફેદ. હવે હંમેશા આપણે જ્યારે પિતૃપેઢી તરીકે લઈએ, કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ ત્યારે પિતૃપેઢી તરીકે લઈએ ત્યારે આપણે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ યાદ રાખવાના. શુદ્ધ સંવર્ધિત એટલે સમયુગ્મી. તો આપણે આ કેપિટલ આર જનીન ધરાવતા છોડ, બરાબર છે, અને કેપિટલ આર એને ક્રોસ કોની સાથે કરાવવાના? સ્મોલ આર. બરાબર. આને આપણે નામ આપશું કઈ પેઢી? તો કે પિતૃપેઢી. કેપિટલ આર એટલે કેવા છે? તો કે લાલ. સ્મોલ આર એટલે કેવા છે? સફેદ. એટલે અહીંયા આપણે લખીએ લાલ, અને અહીંયા આપણે લખીએ સફેદ. હવે
આનું ક્રોસ કરાવો એટલે આપણને અહીં શું મળે? કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર. એટલે આપણે એક જ વખત એવું લખીએ કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર. તમે 3 વખત લખો, 4 વખત લખો, 1 વખત લખો તોય હાલે. હવે હું તમને કહું કે મેન્ડલના નિયમ મુજબ અહીંયા આ F1 પેઢી આપણને મળે, બરોબર છે? અહીંયા F1 જનરેશન આપણે કહીએ તો પુષ્પ કેવા થવા જોઈએ? તો બધાનો સીધો જવાબ આવે લાલ. શું કામ? તો કે આર ડોમિનન્ટ છે અને સ્મોલ આર છે એ રિસેસિવ છે. તો મેં અહીંયા ક્યાંય કીધું જ નથી કે કેપિટલ આર ડોમિનન્ટ છે અને સ્મોલ આર છે એ રિસેસિવ છે. એ મેન્ડલે કીધું હતું. આની અંદર બીજું અલગ જોવા મળે છે. શું? તો જો અહીંયા જે પુષ્પ જોવા મળે છે ને એ બધા કેવા જોવા મળશે? ગુલાબી, પિંક કલરના. લાલ કલર અને સફેદ કલર બેને ભેગો કરો તો પરિણામે કેવો રંગ બને? તો કે ગુલાબી. તો અહીંયા F1 જનરેશનની અંદર બધાય પુષ્પ કેવા જોવા મળશે? તો કે ગુલાબી. શું કામ? તો કે અહીંયા કોઈ પણ પ્રભાવી નથી અને કોઈ પણ પ્રચ્છન્ન નથી. કેપિટલ આર પોતાની રીતે અભિવ્યક્ત થાય છે, સ્મોલ આર પોતાની રીતે અભિવ્યક્ત થાય છે. કેપિટલ આર છે એ લાલ રંગનું જનીન અભિવ્યક્ત કરે, સ્મોલ આર છે એ સફેદ રંગનું. બેના મિશ્રણ કલર થાય અને પરિણામે F1 જનરેશનની અંદર જે પેઢીની અંદર જે કલર મળે એ કેવા મળે છે? તો કે ગુલાબી રંગના. આગળ આપણે જોઈએ F2 જનરેશન મેળવવી હોય તો આપણે કોનું ક્રોસ કરાવવું પડે? તો કે F1નું. બરાબર છે? તો F1ની અંદર આપણે ક્રોસ કરાવવું હોય તો અહીંયા પ્યુનેટ સ્ક્વેર આપણે સૌથી પહેલાં તો ડ્રો કરી નાખીએ. F1ની અંદર ક્યાં છે? તો કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર. આનું ક્રોસ કરાવીએ. અહીંયા આપણે લખીએ કેપિટલ આર, અહીંયા લખીએ સ્મોલ આર, અહીંયા લખીએ કેપિટલ આર અને અહીંયા લખીએ સ્મોલ આર. આ બંનેને જોડો એટલે કેપિટલ આર થશે. આ બંનેને જોડો કેપિટલ આર સ્મોલ આર થશે. આ બંનેને જોડો કેપિટલ આર સ્મોલ આર થશે અને આ બંનેને જોડો એટલે સ્મોલ આર થશે. ફરીથી જેને જોડવામાં ખબર ન પડી હોય એ ફરીથી આ કેપિટલ આર અને આ કેપિટલ આરને જોડો એટલે ક્યાં આવે? તો કે આ આવશે કેપિટલ આર કેપિટલ આર. હવે બંને કેપિટલ આર છે એટલે છોડનો રંગ કેવો થશે? તો કે લાલ થશે. પછી આ કેપિટલ આરને સ્મોલ આર સાથે જોડો એટલે કેપિટલ આર સ્મોલ આર. હવે કેપિટલ આર સ્મોલ આર આવે ત્યારે છોડના જે પુષ્પ છે એનો રંગ કેવો થશે? તો કે ગુલાબી. તો અહીંયા શું લખવાનું થશે? ગુલાબી. આ કેપિટલ આર છે એને સ્મોલ આર સાથે જોડો તો કેપિટલ આર સ્મોલ આર થયું. અહીંયા પણ છોડનો રંગ કેવો આવશે? તો કે ગુલાબી. અને આ સ્મોલ આરને અહીંયા જોડો તો પરિણામે છોડનો રંગ કેવો આવશે? તો કે સફેદ, કારણ કે અહીંયા ક્યાંય પણ કેપિટલ આર છે નહીં. તો હવે આ પરિણામ છે એ આપણને ખબર હતી કે સંભવતઃ આવું મળશે, કારણ કે મેન્ડલના સંકરણની અંદર પણ F2 પેઢીની અંદર એવા છોડ મળ્યા જે આપણે F1માં લીધા જ નહોતા. તો તમે જો આપણે F1ની અંદર ક્યાં સંકરણ કરાવ્યું હતું? ગુલાબી છોડ વચ્ચે. પણ આપણને F2ની અંદર કેટલા મળ્યા? તો કે એક છોડ છે એ લાલ મળ્યો, ત્યાર પછી 2 છોડ છે એ કેવા મળ્યા? તો કે ગુલાબી, અને એક છોડ છે એ કેવો મળ્યો? તો કે સફેદ. સમજાણું? હવે આ પ્રયોગની અંદર હું તમને એમ કહું, જનીનિક રેશિયો અને સ્વરૂપ પ્રકાર. જનીનિક પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. જનીન પ્રકાર એટલે શું થાય? તો કે આ જનીનોના પ્રકાર ગણવા એને કહેવાય જનીન પ્રકારને. સ્વરૂપ પ્રકાર એટલે શું થાય? તો કે બાહ્ય દેખાવ. તો તમે જો જનીનિક પ્રકાર અહીં કેવા જોવા મળશે? તો કે કેપિટલ આર 1 છે, કેપિટલ આર સ્મોલ આર 2 છે અને સ્મોલ આર 1. એટલે જનીનિક પ્રકાર આવશે 1:2:1. સ્વરૂપ પ્રકારમાં શું આવશે? 1 લાલ, 2 ગુલાબી ને 1 સફેદ. તો સ્વરૂપ પ્રકાર પણ 1:2:1 આવશે. હું તમને એમ કહું કે આ પ્રયોગને મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે સરખાવો તો તમે કઈ રીતે સરખાવશો? મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ છે, એની અંદર તમે જોશો તો એક સંકરણના પ્રયોગની અંદર જનીન પ્રકાર શું હતા? તો એ તો આપણને સેમ જ હતા, 1:2:1. કારણ કે અહીં કેપિટલ ટી હતું, આ બંનેની જગ્યાએ કેપિટલ ટી સ્મોલ ટી હતું અને સ્મોલ ટી. જનીન પ્રકાર તો મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે જ મેચ થાય છે. પણ સ્વરૂપ પ્રકાર મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હતો, એમાં સ્વરૂપ પ્રકાર શું હતું? 3:1 હતો કે નહીં?
તો મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં 3:1 સ્વરૂપ પ્રકાર હતો, જ્યારે અપૂર્ણ પ્રભુતાની અંદર શું છે 1:2:1. શું કામ? તો કે અહીંયા નથી તો કોઈ ડોમિનેન્ટ અને નથી તો કોઈ રિસેસિવ, મતલબ નથી કોઈ પ્રભાવી અને નથી કોઈ પ્રછન. હવે હું ડોમિનેન્ટ બોલું એટલે સમજી જવાનું પ્રભાવી, અને રિસેસિવ બોલવું એટલે સમજી જવાનું કે પ્રછન. બરાબર? એટલે આ છે મેન્ડલનો આખો પ્રયોગ છે. એનાથી વિપરીત પ્રયોગ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું જનીન પ્રભાવી નથી કે પ્રચ્છન્ન નથી, બંને પોતપોતાનો પ્રભાવ દર્શાવે છે. બરાબર? અને અહીંયા ખાસ કરીને આ જે સ્મોલ આર છે એ પણ પ્રભાવ દર્શાવે છે કે જેને લીધે કેપિટલ આર છે એની અસર થોડીક ઓછી થઈ જાય છે, નકર તો પુષ્પ લાલ થવા જોઈએ ને. એટલે આને શું કહેવામાં આવે છે? અપૂર્ણ પ્રભુતા, મતલબ બંને પૂરેપૂરા પ્રભાવી થઈ શકતા નથી. એટલે આને શું કહેવામાં આવે છે? તો કે અપૂર્ણ પ્રભુતા. ઓકે, આગળનો ટોપિક છે કે પ્રભાવી સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. પ્રભાવી સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એટલે શું થાય? આપણને પ્રશ્ન એવો થાય કે શા માટે કોઈ પણ એલએલ છે, એલએલ એટલે કોઈ પણ જનીનની અંદર બે કારકો, ફોર એક્ઝામ્પલ કે આ એક આખું જનીન કહેવાય, એની અંદર આ બંને છે ને એલએલ કહેવાય, એટલે કે વૈકલ્પિક કારકો. શા માટે કોઈ એલએલ છે એ પ્રભાવી હોય છે, શા માટે પ્રચ્છન્ન હોય છે? તો એની માટે છે ને આપણે શું કોને સમજવું પડે? તો કે જનીનના કાર્યોને. બરોબર છે? હવે જનીન એટલે શું? તો અહીંયા હું છે ને આને થોડીક વાર બહાર કાઢી નાખું છું. એટલે આ કેપિટલ આર અને સ્મોલ આર છે, આ એક જનીન છે. બરોબર છે? પણ એની અંદર આ કેપિટલ આર અને સ્મોલ આર એ બંને એલએલ છે. હવે આપણે જનીનના કાર્યને સમજીએ તો આપણને બધાને ખબર છે કે જનીન છે એની અંદર કોઈ પણ પ્રકારના લક્ષણો છે ને એને અભિવ્યક્ત કરવાના ગુણધર્મ આવેલા હોય. મતલબ કે કયા લક્ષણને અભિવ્યક્ત કરવો એનો ગુણધર્મ કોણ ધરાવે છે? તો કે જનીન. ધારો કે આ કેપિટલ આર સ્મોલ આર છે, તો એ કયા લક્ષણને અભિવ્યક્ત કરશે? તો કે એ ગુલાબી પુષ્પવાળા લક્ષણને અભિવ્યક્ત કરશે. હું તમને એમ કહું કે ગુલાબી પુષ્પ છે એ આ સ્નેપડ્રેગનમાં શું કામ થાય છે, તો એનો જવાબ તમને શું મળે? તો કે પહેલાં આને સમજવું પડે તો આપણને ખબર પડે ગુલાબી શું કામ થાય છે. આપણે ખબર છે કે સ્નેપડ્રેગનની અંદર ગુલાબી થવા માટે જવાબદાર કોણ છે? કેપિટલ આર અને સ્મોલ આર. તો આપણે કોઈ પણ લક્ષણનું અભિવ્યક્ત જો સમજવું હોય ને તો જનીનના કાર્યને સમજવું પડે. હવે જનીનની અંદર હંમેશા બંને એલએલ સમાન ન હોય. તમે જોવો તો અહીંયા કેવું એલએલ છે? તો કે અલગ અલગ છે. કેવું એલએલ છે? અલગ અલગ. મતલબ કે એ જનીનને કેવું કહેવામાં આવે છે? તો કે વિષમ યુગ્મી. બરોબર છે? હવે થોડીક વાર આપણે આને ભૂલી જઈએ, આપણે પ્રભાવીને પ્રચ્છન્ન યાદ રાખીએ. બરોબર છે? અથવા તો આનું આ યાદ રાખો તોય તમને સમજાઈ જશે. હવે એમાં એક છે ને એ કેપિટલ આર છે ને એક છે એ સ્મોલ આર છે. કેપિટલ આર પ્રભાવી હોય ઇન ધ કેસ, તો સ્મોલ આરને લીધે કાંઈક એવું થાય છે કે જેના કારણસર કેપિટલ આર પોતાની અસર દેખાડી શકતું નથી. નકર ખરેખર આ કેપિટલ આર સ્મોલ આર હોય તો પુષ્પ કેવા થવા જોઈએ? લાલ થવા જોઈએ કે નહીં? પણ ખરેખર થાય છે કેવા? તો કે ગુલાબી. અને એ ગુલાબી થવા માટે જવાબદાર કોણ છે? તો કે સ્મોલ આર. કારણ કે એ પોતે પોતાની અસર દેખાડે છે ને. અને આ જે સ્મોલ આરનું એલએલ રહ્યું ને એને આપણે કેવું છે? રૂપાંતરિત એલએલ. શું કહીએ છીએ આપણે એને? રૂપાંતરિત એલએલ. રૂપાંતરિત એલએલ એટલે શું થાય? તો કે એનું કોઈને કોઈ રીતે રૂપાંતરણ થઈ ગયું છે અને એના કારણસર એ આ જે જનીન છે ને એના કાર્ય ઉપર અસર કરે. હવે તમને ટેક્સ્ટ બુકની અંદર એક એક્ઝામ્પલ આપ્યું છે કે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ એક જનીન એવું છે કે જે ઉત્સેચકના નિર્માણનું નિયમન કરે. કેનું નિયમન કરે? તો કે ઉત્સેચકના નિર્માણનું. મતલબ કે ઉત્સેચક બનાવે છે. તો એ ઉત્સેચક બનાવવા માટે આપણે એક જનીન લખી લઈએ. ટેક્સ્ટ બુકમાં તમને નથી આપ્યું પણ આપણે લખી લઈએ. ઉત્સેચકને એન્ઝાઇમ કહેવાય અને એ એન્ઝાઇમની સંજ્ઞા કેપિટલ ઈ અને સ્મોલ ઈ. એટલે હવે તમે જુઓ આ કેપિટલ ઈ છે ને એને શું કહેવાય? તો કે અરૂપાંતરિત. અરૂપાંતરિત એટલે શું થાય? એ પોતે તો પોતાનો ગુણધર્મ પ્રભાવિતતાનું દર્શાવે જ છે. તકલીફ ક્યાં છે? આ સ્મોલ ઈ છે ને એને કેવું કહેવામાં આવે છે? તો કે રૂપાંતરિત. શું કહેવામાં આવે છે?
રૂપાંતરિત. પ્રશ્ન એવો થાય, સ્મોલ ઈને રૂપાંતરિત શું કામ કહેવામાં આવે છે? તો આનો જવાબ મેં તમને પહેલાં આપ્યો. સ્મોલ ઈને રૂપાંતરિત શું કામ કહેવામાં આવે છે? તો કે આ કેપિટલ આરના કાર્યને અસર કરતું હોય તો સ્મોલ આર છે, એમ કેપિટલ ઈ એટલે એન્ઝાઇમ એના કાર્યને અસર કરતું હોય સ્મોલ ઈ છે. હવે આપણને એ તો ખબર છે કે આ છે ને એ ઉત્સેચકનું નિર્માણ કરશે જ 100%, કારણ કે આ છે એ અરૂપાંતરિત છે, એને કોઈ પ્રોબ્લેમ નથી ઉત્સેચકનું નિર્માણ કરવામાં. આ ઉત્સેચકનું નિર્માણ કરશે જ, બરોબર છે. કે જે ઉત્સેચક છે એ પોતે પ્રક્રિયાર્થી હોય એને કેમાં ફેરવશે? તો કે નિપજમાં. આ આપણને ખબર છે, સબસ્ટન્સને પ્રોડક્ટની અંદર ફેરવે, બરોબર છે. પણ બાકી કેવું રહ્યું? તો કે રૂપાંતરિત. હવે એની અંદર 3 સંભાવના છે. આ થોડીક વાર ઇરેઝ કરી નાખું છું. હવે રૂપાંતરિત છે ને, બરોબર, એ કેવું છે? તો કે એ 3 સંભાવના. ક્યાં ક્યાં? તો પહેલી સંભાવના, કાં તો તે ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો કરે, બરોબર. પછી બીજું શું થાય? તો કે બિનકાર્યક્ષમ ઉત્સેચક ઉત્પન્ન કરે. અને ત્રીજું શું થશે? તો કે ઉત્સેચક ઉત્પન્ન ન પણ કરે. જો આ કેપિટલ ઈ છે ને, એ તો ઉત્સેચક ઉત્પન્ન કરવાનો જ છે, પણ સ્મોલ ઈની 3 સંભાવના. જો કરે ત્યાં, અને કરે તો ઘણી વખત એવું બને કે ઓછી ક્રિયાશીલતા વાળો, પણ કરે ખરા 100%. કદાચ એવું ન બને તો ઉત્સેચક ઉત્પન્ન કરે પણ એ પ્રક્રિયાર્થી નિપજમાં ન ફેરવે, એટલે કેવો કહેવાય? તો કે બિનકાર્યક્ષમ. અને અથવા તો કેવો કરે? તો કે ઉત્સેચક હાવ ઉત્પન્ન ન કરે. તો હવે પહેલો કિસ્સો જોવો, આપણે છે ને રૂપાંતરિત અને અરૂપાંતરિત એલએલનો ભેદ સમજવાનો છે. પહેલો કિસ્સો જોવો તો એમાં શું છે? તો કે ઉત્સેચક ઉત્પન્ન કરે અથવા તો કેવો કરે? તો કે ઓછી ક્રિયાશીલતા વાળો કરે છે. ભલે ઓછી ક્રિયાશીલતા વાળો તો ઓછી ક્રિયાશીલતા વાળો પણ ઉત્પન્ન કરશે. તો પહેલો કિસ્સો હોય ને, એમાં રૂપાંતરિત અને અરૂપાંતરિત બંનેના કાર્ય કેવા છે? તો કે સમાન. કેમ સમાન? તો કે આ કેપિટલ ઈ છે એ અરૂપાંતરિત છે, એ તો ઉત્સેચક ઓલરેડી ઉત્પન્ન કરવાનું જ છે. પણ આ સ્મોલ ઈ છે ને એ રૂપાંતરિત છે. એ ઉત્સેચક ભલે ઓછો તો ઓછો પણ ઉત્પન્ન કરે, તો બેયના કામ સમાન થઈ ગયા ને. આ ઉત્પન્ન કરે છે, આ ઉત્પન્ન કરે છે. પણ જો બીજો કિસ્સો અને ત્રીજા કિસ્સામાં જોવો તો રૂપાંતરિત એલએલ છે ને એ કોને અસર કરે છે? તો કે અરૂપાંતરિતને. શું કામ? તો કે આને ઉત્પન્ન કરવો છે, પણ આ કેવું છે? તો કે પ્રચ્છન્ન છે. કેવું છે? તો કે પ્રચ્છન્ન. એ પોતે શું થશે? તો કે અભિવ્યક્ત થશે. શું થશે? અભિવ્યક્ત. એટલે કે આ જે રૂપાંતરિત એલએલ છે એ પોતે કેવું થશે? તો કે અભિવ્યક્ત થશે. એટલે આના કાર્યને અવરોધશે. એટલે આને કદાચ ઉત્પન્ન કરવું હોય છે ને ઉત્સેચક, તોય તે કાં તો બિનકાર્યક્ષમ ઉત્પન્ન કરશે અને કાં તો ન પણ કરશે. મતલબ કે અરૂપાંતરિત એલએલ હોય ને, બરોબર છે, એને અસરને અવરોધશે કોણ? તો કે રૂપાંતરિત. બરોબર છે. ફરીથી આખું આપણું આ ટોપિક જો ફરીથી, સૌથી પહેલાં તો આપણે એક ઉત્સેચકના નિર્માણનું નિયમન માટેનું લીધું કે એક જનીન છે એના 2 એલએલ છે, એક કેપિટલ ઇન સ્મોલ ઈ. આ જો તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, હું તમને સમજાવું છું ખાલી એક્ઝામ્પલ આપીને, કે એમાંથી એક છે એ અરૂપાંતરિત છે ને એક રૂપાંતરિત છે. રૂપાંતરિત એટલે શું થાય? તો કે અરૂપાંતરિત કરતાં કાંઈક અલગ. આ તો 100% ઉત્સેચક ઉત્પન્ન કરવાનું ગુણધર્મ ધરાવે જ છે. પ્રોબ્લેમ ક્યાં છે? તો કે સ્મોલ ઈમાં. હવે સ્મોલ ઈ છે ને એ 3 પ્રકારના હોય. એમાં પહેલો પ્રકાર શું કીધો? તો કે પહેલો પ્રકાર એવો કીધો કે ઉત્સેચક ઉત્પન્ન કરીને કદાચ ઓછી ક્રિયાશીલતા વાળો, પણ કરે ખરા. બીજો પ્રકાર શું કીધો? તો કે કદાચ બિનકાર્યક્ષમ ઉત્પન્ન કરે, આનું નક્કી ન હોય, 3 સંભાવના થાય. અને કદાચ ન પણ કરે. તો જો પહેલો કિસ્સો હોય ને તો એમાં બેયના કાર્ય હરખા છે, કારણ કે આ ઉત્પન્ન કરે છે ને આ ઉત્પન્ન કરે છે એવું લખ્યું છે. કદાચ પેલો એ ઉત્પન્ન કરતો હોય એવો જોવા મળે તો કાંઈ પ્રોબ્લેમ નથી, એનાથી પ્રક્રિયાથી નિપજની અંદર કન્વર્ટ થઈ જશે. બીજો બિનકાર્યક્ષમ ઉત્પન્ન કરે, જો એટલે આ રૂપાંતરિત છે ને એ પોતે કેવો ઉત્સેચક ઉત્પન્ન કરશે? બિનકાર્યક્ષમ. એના કારણસર આ અરૂપાંતરિત છે એ પણ સારો ઉત્સેચક ઉત્પન્ન કરી શકશે નહીં, કારણ કે આ પ્રચ્છન્ન હોવા છતાં અભિવ્યક્ત થાય છે. બીજામાં ત્રીજા 2 સંભાવનામાં, મતલબ કે બિનકાર્યક્ષમ ઉત્પન્ન કરે અને ન પણ કરે. તો આ ખરેખર એલએલ કેપિટલ સ્મોલ ઈ છે, સોરી કેપિટલ ઈ નહીં, સ્મોલ ઈ છે, એ રૂપાંતરિત છે. એ પોતે પ્રચ્છન્ન હોવા છતાં અભિવ્યક્ત થાય છે, જેનાથી કોનું કાર્ય અવરોધાય છે?
તો કે અરૂપાંતરિતનું. તો અરૂપાંતરિત LL છે એ ધારે તો પણ પોતે ઉત્સેચક ઉત્પન્ન કરી શકતો નથી. બરોબર છે? તો આ થયું પ્રભાવી સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બ્લડ ગ્રુપ વિશે અભ્યાસ કરશું અને સહપ્રભાવિતતા કે અપૂર્ણ પ્રભાવિતતા કરતાં થોડુંક અલગ જે આપણે ભણશું સહપ્રભાવિતતા વિશે. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. ખાસ યાદ રાખજો, જેમ જેમ તમે આગળ ભણતા જશો એમ જેનેટિક્સની અંદર તમને આવડતું જશે. બરાબર? અને બાકી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોઈ પણ રીતે કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ ચેનલનું નામ અહીંયા લખ્યું છે. ચેનલને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, તમારા પૂરતી સીમિત ન રાખતા, અને વધુને વધુ વિદ્યાર્થીઓને સુધી આ ચેનલને પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે પ્રેરિત કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.